માલઢોર માણામાં બધું આગુ પાછું થાય. તમારે જેટલું સ્પીડમાં ન બોલી શકીએ, તમારું વર્ટિકલ પાવરફુલ ન હોય એટલું બધું. વક્તા નથી ને, અમે વ્યવસ્થાપક છીએ. ના ના ના, ભગવાન રામદેવજી મહારાજના નિજ સ્વરૂપના થોડી વારમાં આપણે દર્શન કરશું. ધર્મસભા સરસ છે. બાપાના ભદ્ર ઉત્સવમાં આપ બધાએ હાજરી આપી. સેવકો, ભક્તો, પરિવાર, સામાજિક અગ્રણીઓ, આગેવાનો, દાતાશ્રીઓ અને વાલા અમારા સંતો, અમારી આ સનાતન દેશી ગતને આપણે અહીંયા બોલાવી અને નવા વર્ષના વિક્રમ સંવંતના પ્રથમ અખવાડિયામાં દેવત્ય કાર્ય છે પ્રતિષ્ઠાનનું નિજ દર્શન થશે. ભગવાન વિષ્ણુએ છેલ્લા શબ્દોમાં કીધું હતું કે ભાઈ કલિકાલે કલિયુગમાં નકલન થઈને અવતરીશ. ભગવાન રામદેવજી પીર બાબા થઈને આપણી સામે આપણે જેને શ્રદ્ધાથી સુમરણ કરીએ છીએ. 36 કળામાં આપણને સત્સંગમાં વાતો થતી છે. આચાર્ય શ્રી પ્રકાશ બાપુ પધાર્યા છે. એ ઘણી વાર આપણે કહેતા હશે કાંઈ બાબતોમાં નિજ દર્શન કરી કૃતાર્થ થશું. આજે 11 નું પર્વ ઉજવાઈ રહ્યું છે. એવા સમયે ભગવાનનું પ્રતિષ્ઠાન થાય આપણા માટે બહુ કાક કહેવાય. ધર્મસભાના સંતોને આપણે સન્માન્યા, દાતાઓ સેવકોને સન્માન્યા, એ આપણી પરંપરા છે. વર્તમાન મહંતની સ્થાપના થઈ છે અને આ સદન બાપાનું ઊભું ખડું આપ્યું છે અને એમને આ વાડી લીલી દેવી ભગવાન રામદેવ પીર બાપાને અમે પ્રાર્થના કરશું. સગન બાપા સાથે ખૂબ બેસતા, બાળ રમૂજ કરતા, અમે વડપણ ગાતા ટાઈમ. મને જયરામ બાપુ, સગન બાપા અને કોહા બાપુ મહારાજ છે. જેમ બાપુએ ધ્યાન રાખ્યું પરંપરાનું, આ પરિવારનું, એમ એની પણ જવાબદારી આવશે. આદર, આવકાર, ફળિયાનો ધર્મ, ધર્મનું કરમ, કરમ સાથે મરમ લઈને આ આત્માને માતમમાં રાખવો એ આપણી સનાતનતા છે. વિશેષ સમય ખૂબ જાય છે. આપે એકબીજાના આશીર્વાદ લીધા છે. એ ભગવાનની આપણી ઉપર કૃપા ઉતરી છે. લવજી બાબુએ અમારે ખૂબ મહેનત કરી છે. અન્ય સંતોએ એમને ખૂબ પણ બધાના નવા વરાના દાદા શ્રી રામલા. જય રામદેવ પીર બાબા.